ઘટે નહીં એવા છે. નાવાના સલું છે બધું. અત્યારે 5:30 માથે સમય થઈ ગયો હશે. અમે કઈ નાવાનો પ્લાન નથી. બાપુનું તો હર હર મહાદેવ ફ્રેન્ડ, સ્વાગત છે આજના એક આપણા નવા જ બ્લોગ. કેમ છો તમે લોકો? બધા મજામાં? આપણો બ્લોગ જોતા એ બધા મજામાં જ હોય. બધાને હર હર મહાદેવ, જય માતાજીને. આપણે બ્લોગ છે ને ઘરની બહારથી સ્ટાર્ટ કરી દીધો છે. તમને ટાઇટલ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે આજનો બ્લોગ ક્યાંયથી સ્ટાર્ટ કરી દીધો છે. તો છે ને ફેમિલી, આજે છે ને સવારમાં છે ને આપણે વહેલા બાબા આશ્રમે આવી ગયા છે. અમારા સિમરનું પ્રખ્યાત મંદિર બાબા આશ્રમ જગજીન બાપુ. એવી રીતે આ પણ અમારે બાબા બાપુનો ઇતિહાસ રહ્યો છે આ જગ્યામાંથી. આવી રીતે છે આખી બધી તળેટી. અને અહીંયા જો બાબા બાપુની સમાધિ એટલે કે મંદિર અહીંયા આવેલું છે. અહીંયા સીડીએથી લઈ અંદરની તરફ આપણે દર્શન તો અમે લોકોએ આવીને કરી લીધા છે. આવી રીતે જો અહીંયા બાપુનો ફોટો છે. અત્યારે જો આમ પ્રકાશ પડે એટલે તમને દેખાતો નહીં હોય. અને હવે છે ને બાજુમાં જ અહીંયા પાછી નિશાળ આવેલી છે. આ સાઈડમાં આવી રીતે અહીંયા નિશાળ છે એટલે અવાજ સંભળાતો હોય તમને. બાજુમાં બીજું મંદિર આવેલું છે એક 64 જોગણી માતાજીનું મંદિર છે. આ બાજુ છે જરા, એટલે ત્યાં પણ આપણે દર્શન કરી લીધા છે. બ્લોગ ઉતારવાનો ખાલી બાકી હતો, દર્શન ને એવું બધું. ને મારી સાથે છે બિપિન. અને આ પાછળની સાઈડમાં એવું દર્શન છે. આ બીજું મંદિર છે. બે મંદિર ને હવે છે ને ત્રીજું અહીંયા છે. બિપિનને સ્ટેન્ડને ખોલવાનું કામ દઈ દીધું છે. સ્ટેન્ડને ગોઠવતો હશે. આમ તો અમારે આવવાનું હોય, કોમેડી વિડીયોને શૂટિંગ કરવા માટે આવવાનું હોય. બિપિન ક્યારેક નવીરો હોય ને બે ભેગા થઈ જાય તો ક્યારેક વિડીયો બનાવવા માટે આવી જાય. અહીંયાથી છે પગથિયા. અને અહીંયા છે ને ફેમિલી કાળ ભૈરવનું સ્થાન છે. અહીંયા બિરાજમાન છે નીલકંઠ ભૈરવ દાદા. અહીંયા દર્શન આપણે કરી લીધા. અને અહીંયા છે સામે મૂર્તિ. અને અહીંયા છે ને પાપ નાશક કુંડ એ અહીંયા છે. આવી રીતે અહીંયા પણ મોટું બધું ત્રિશુલ છે આવતા વેતમાં. એટલે કે આ બધું નથી સીડી અહીંયાથી જો કાંઈ ઘટેની વ્યૂમાં. ફેમિલી દર્શન ને બધું કમ્પ્લીટ કરી લીધું છે. સ્ટેન્ડ ને બધું તૈયાર કરી દીધું. હવે છે ને વિડીયો ઉતારવાનો છે એટલે હવે તૈયારી કરી રાખીએ. તૈયાર છે બિપિનભાઈ? તૈયાર હો. ઉતાર નાખો ને. કાંઈ ઘટે નહીં, ઉતારવાનો જ છે હવે. હા, એને ભાઈ બિપિનને થોડું કામ આવી જાય એટલે ધંધે જવું પડે. એટલે 8 દી 2-3 દી 5 દી રજા હોય ને, ત્યારે વરસાદ જેવું હોય ક્યાંક કારણોસર રજા હોય ને, ત્યારે વિડીયોનું બધું રાખીએ કાર્યક્રમ. કારણ કે નવરાઈ તો ન હોય, કામ કરવું જ પડે. તો ફેમિલી ફાઇનલી છે ને આપણે વિડીયોનું જે કામ કરવા આવ્યા હતા, કોમેડી વિડીયોનું શૂટિંગ, એ જો અહીંયા બેઠીને બધું કરી લીધું છે ને થઈ ગયું છે કમ્પ્લીટ. જો આવા બધા વ્યૂ છે ભાઈ બાબા બાપુએ. અહીંયા દર વર્ષે છે ને ગામ થોડો બંધ હોય ને મોટો ભંડારાનો ઉત્સવ કરે, આમ મેળા જેવું હોય વાર્ષિક દર વર્ષે કરે છે. અને જો અહીંયા મંદિર છે, અહીંયા બીજું મંદિર છે, એક આ ત્રીજું મંદિર છે. હવે છે ને આપણે જવાનું છે ને, આપણે આગળ થોડીક વાર પહેલાં મળવા આવ્યા હતા. બાપુ કહી ગયા છે કંઈ જમવું હોય, ચા પાણી કે અમે કંઈ પણ જમવાનું કરે છે. અહીં ઘર ગામમાં છે એટલે બાપુ એમને હાંસવા તો ખરા, પણ હવે છે ને થોડાક એના ભક્તોને બધા આવી ગયા છે. થોડુંક સંતવાણીને એવું બધું કરે છે કાર્યક્રમ. અહીંયા બેઠી ગયા છે. જો આ પાછળના વ્યૂ છે ને આ બાજુ, ને આ જો અમારે સ્ટેન્ડ લઈને બિપિન જાય છે. ને જો આ બીજું મંદિર, અહીંયા પણ આપણે દર્શન કરી ગયા હતા. અહીંયા સંતવાણીનો પ્રોગ્રામ બધો જો હાલે છે. કાંઈ ઘટે નહીં હવે જઈએ. છે ને ફેમિલી જો આ બાપુનો રૂમ છે. રૂમમાં બધી થોડીક વસ્તુ બધી જૂનવાણી હાંસવી રાખી છે બાપુની યાદીમાં. ને અહીંયા છે ને જૂનો છે, જૂનવાણી છે બધું. આવી રીતે છે આખું અંદરથી મંદિર. પેલું આ જ હતું, પછી મંદિરને બધું બનાવેલું છે ભંડારાનું.
संग लागी नैन श्याम की तुम संग लागी તો છે ને ભાઈ અહીંયા સંતવાણી જોરદાર હાલતી હતી. અત્યારે 11-12 વાગી જાય પણ જમવાનું તને બાકી છે હજી. સંતવાણી કાંઈ ઘટે નહીં એવી હાલતી હતી. બાપુને બધા વચન બોલતા હતા ને હવે જો અહીંયા પાણી પીવા આવી ગયા છે. અહીંયા તો ટાંકો છે સરસ મજાનો પાણી પીવાનો. પાણી પીએ ને થોડીક વાર ટાઈમ કાઢીને પછી ઘરે જાય જ. ઘરે તો કાંઈ કામ નથી એટલે બધું જમીન પછી જ બધું કરવાનું છે. ને જો આ બાપુએ બગીચો ઊભો કર્યો છે આ સાઈડ. જો ઘટે નહીં એવો છે બગીચો. જો મજા જ આવ્યા કરે. તો છે ને ભાઈ અહીંયા બગીચો હતો બાપુનો બધા. એ ઘડી કાંટા મારો આવી જાય ને બાપુને જો અહીંયા ભજન ને હજી ગાય છે સંતવાણી ને. અમે જો અહીંયા ઘડી પાન ઠંડો પવન આવતો હતો ને પેસની સાઈડ પાણી ને આમ ફૂલ બગીચો છે ને આ સાઈડ છે ડેમ જેવું છે જરાક નાનું. હવે ઘેર જાઉં. હવે જાય વિડીયો તો ઉતરી ગયો. નગર બાપુએ જમવાનું ને ભાઈ આગ્રહ સારું કીધું તો સાફ પાણી છે જમવાનું છે બધું કીધું પણ આપણું ઘર અહીંયા ગામમાં જ છે એટલે પછી તો ખોટા હેરાન ન કરાય કારણ કે ઘરે બની જ ગયેલું હશે નગર તો રોકાઈ જાત. હવે છે ને ઘરે નીકળી જાય સીધા બાપુનું દર્શન કરી ને નીકળી જાય ઘરે. હાલ તો જો ફેમિલી બાબા આશ્રમે ગયા હતા. અત્યારે જો 12 વાગી ગયા. બહુ ઘણો સમય પસાર કરી 2-3 કલાક ને પછી ઘરે આવતા રહ્યા છે કારણ કે હવે અડધી કલાકમાં જમવાનું થઈ જાય. સેજ લઈ જમવાનું બધું બનાવી નાખ્યું. કા થઈ ગઈ નવરી થઈ ગઈ. તમારી વાટે જ હતા. જમવાનું બધું બનાવી નાખ્યું. જમવાનું બની ગયું. કઈ નાસ્તો ખીચડી ને કઢી ને એવું બધું બનાવ્યું નહીં ના બનાવ્યું. ત્યાં નથી બનાવ્યું? મેં તો કાંઈ નથી બનાવ્યું. થોડાક લાકડા સીરા. બાબા આશ્રમ ગયા હતા મોડા ગયા હતા ને પાછા તો ગયા હતો એમ તો સમય. હાલો હવે અડધી કલાકમાં જમી લઈએ. તો ફેમિલી અત્યારે જો ભાઈ ગણેશ વિસર્જન છે કાર્યક્રમ. વહેલા તો કંઈ પોગી નથી ગયા થોડુંક મોડું થઈ ગયું ને. જો આવા ભાઈ વ્યૂ છે. હું ને તેજસ્વી 2 જણા વયા છે વિસર્જનમાં ને. ટ્રાફિક અત્યારે તો બધી એટલી બધી નથી છે. બધી થોડી ઘણી છે ખાલી બહાર ગામના છે ને. આમ તો ઘણા ગામની હોય પબ્લિક અહીંયા ભેગી ખાય છે એટલે આગળ ટ્રાફિક હોય કંઈ ઘટે નહીં હોય ભાઈ વ્યૂ. આમ તો આખો દિવસથી હોય ને. અમારે તો ગામને છેલ્લે આવવાનું હોય. જઈએ અંદર ને હવે જોઈએ કેવી રીતથી છે બધું. કન્ટિન્યુ જોજો છે ને ભાઈ. ફાઇનલી અત્યારે છે ને દરિયા કિનારે આવી ગયા છે ને તેજસ્વી બેન ત્યાં રમે છે ને આપણે આવા ભાઈ ઘટે નહીં એવા છે. નાવાના સલું છે બધું. અત્યારે 5:30 માથે સમય થઈ ગયો હશે. અમે કંઈ નાવાનો પ્લાન નથી કારણ કે એવું મેનેજમેન્ટ કરીને જ નથી આવ્યા કે નાવાનું કે પ્લાન. ટ્રાફિક હજી એમને એમ છે પહેલાં કરતાં જે ઓછી થઈ છે ને આવી રીતે અહીંયા બધા વ્યૂ છે. બસ હજી બાજુમાં છે ને ઓળી હોય એટલે ઓળીમાં નાખીને આગળ ને અંદર આમ 2-3 હોય પકડાવવા માટે એરિયાનો અવાજ આવતો હોય ફૂલ. આ જો પબ્લિક અહીંયા બધી ફૂલ મોજમાં નાશ બધા કાંઈ ઘટે નહીં આવ્યું. ફેમિલી જો રખડી થોડીક વાર આગળ ગઈ આવ્યા. હજી કંઈ પબ્લિક તો એમને છે હજી ને. અમુક ગણપતિ આવે તો અહીં એક પતરા આવે છે અંદરની સાઈડ આ પતરા લઈ જાય છે. જવું કે હે ઘેર નથી જવું મોડું થઈ જાય હે. તો ફેમિલી હવે ઘણી વાર થઈ ગયા. હવે ઘેર જવાનું અમારે બહુ મોડું થઈ જાય એટલે હવે ઘેરે નીકળી જાય ને. જો બધા બેસવાવાળાને છે અત્યારે તો અહીંયા ફૂલ. પહેલાં તો આવું કંઈ ન હોય તો હું બધા આવતા. જ્યારે તો અત્યારે 1-2 વર્ષથી મારે કંઈ કન્ટિન્યુ આવવાનું એવી ન હોય. ક્યારેક આવીએ ને ક્યારેક ન આવીએ ને એ રીતે હોય બધું. આવીએ આમ અમારે સહેલા જ ગણપતિ હોય પધરાવવાના. આખા ગામના આજુબાજુના છે ને 3-4 ગામના પધરાવવા આવે છે અહીંયા. અમે લોકો છે ને સહેલા જ હોય છે. બહાર ગામથી આવેલા પધરાવવા કારણ કે કિનારો અહીં સારો રહ્યો ને એટલે પધરાવવાની મજા આવે ને આવવાની મજા આવે એટલે કંઈ ઘટે નહીં. જો મારી પાસે ઓળી છે આ છે ને ભાઈ જો આ બધું દીવનો ઇલાકો છે. ફેમિલી તો અત્યારે છે ને ભાઈ દરિયાને ગણેશ વિસર્જન કરવા માટે જોવા માટે ગયા હતા. કરવા તો નતા ગયા. મોટા ગયા હતા 5-6 વાગે
હવે છે ને ભાઈ ઘેર આવતા રહ્યા છે અને અંધારું થઈ ગયું થોડીક વાર અહીંયા રહ્યા, બધું જોયું, ખુલ્લો પવન આવતો હતો, મોજ મારી લીધી, પછી ઘેરે આવતા રહ્યા છે. તો હવે છે ને બ્લોગ તમને આજનો કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો. ફરી મળીશું એક નવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય, જય માતાજી.